શું કરાય? દૂધ મિશ્રી ધરાવાય? આમાં સખડી કેટલા ધરાવે છે? કેમ? તમારે બધાને ઠાકોરજી 2-4 વર્ષના થઈ ગયા કે નહીં? હે મારવાલા, આપણું છોકરું 6 મહિનાનું થાય ને ત્યાં આપણે ઉતાવળ કરવા માંડી 5 મહિને. હવે આને અણકોટડા કરાવી, હો, પેટમાં બળાય. એને એકલા દૂધે પેટ ન ભરાય. હવે એને કાંઈક ખવડાવવું પડે. કરીએ કે નહીં? હા ના તો કયો મારવાલા. તો ઠાકોરજીને કાંઈ દૂધ મિશ્રી જેમ સહેલામાં સહેલું હોય ને તો સખડી ધરાવો. તમે જે બનાવો એ ધરાવો એ સરાવો ને લ્યો. ઓલું ડબલ થાય. સવારે તમારે 1.5-2 કલાક ફીકું કરો ને દૂધગર કરો ને એ બધું જુદું રાખો ને ધરાવો ને સરાવો ને વળી આમ કરો ને ઓલું તો કાંઈ જુદું નહીં. આ રોટલી દાળ ભાત શાક નથી કરવા. આજે વઘારેલો ભાત અને દહીં. કારણ છોકરાઓ ગયા ફરવા ને ઈલાબેન ને રીખુભાઈ એકલા જ. તો પછી આપણે ટિફિન મંગાવીને ન ખાઈએ. હમણાં જ એકવાર એવું થયું હતું, આ લોકોને કંઈક પ્રોગ્રામ હતો ને ગયા અને ઓલા ટાંકા પાકી ગયા હતા 2-3. હવે તો ઠાકોરજીની કૃપા ખૂબ સરસ. તો ઊભી થવા જાઉં ને હારું એટલો કડાકો બોલે ને. અમને મેં કીધું, મને કે તારા થાય કર. તો ભાત પલાળેલો હતો તો આપણે બધું શાક બાક ટોકરી કરી દીધી. એટલે વઘાર્યો તો એ બધું અંદર અને દહીં વઘાર્યું. પછી મેં કીધું હવે મને કે હવે તૈયાર. તે બહાર તુલસી લેવા હું ગઈ ને તો આમણે શું કર્યું, ઓલા ખીચીના પાપડ હતા ને એ તળ્યા અને ઓલી મમરી તળી. અને થાળમાં વઘારેલું દહીં ને મમરી ને છાશ ભરાઈ ગયો. મને કે ઠાકોરજી જ્યાં હાથ નાખે ને ત્યાં ખાલી ન હોવું જોઈએ. તો એટલું જ ધર્યું અને અમે બે એ જ લીધું. પછી સાંજે આ લોકો આવ્યા કે શું બનાવ્યું તું સવારે? મેં કીધું કહેવાય એવું નથી, એટલું મસ્ત હતું ને કાંઈ છે જ નહીં. હવે તો ઠાકોરજી એવું નથી કે તમારા વાલા કે 2 શાક ને દાળ ને ભાત ને સંભારો ને સ્વીટ ને ભૂજન. ના, યથા દેહે તથા દેવે. ગામડામાં એક વૈષ્ણવે ઠાકોરજી પૂછ કરાવ્યો. હવે એમને ત્યાં બિચારાને રોજ બાજરીના રોટલા ને ઝારના રોટલા થાય અને સાંજે ખીચડી કરે. હવે જે એમને સખડીની આજ્ઞા આપી દીધી. એટલે સવારમાં હવા હાથે ફોન. હું નથી ફોન કોઈના ઉપાડતી 2-2:30 સિવાય. કારણ કે આખો દી ઉપાડું તો પછી આ બધા એમ કે ને કે હવે. તો એમણે મને ઉપાડ્યો ને, હમણે તો સરસ કીધું. એ કે ઈલાબેન અમે તો ઝારના રોટલા ને શાક ને દહીં ને એવું, તો કોર શેનો બનાવવો? મેં તો બાજરાનો ઝારનો રોટલો કરો ને સે ચોળીને અંદર શાકનો રસો ને દહીં ને ઘી નાખો કોર. મને કેવું હાલે? મેં તો પ્રભુ ક્યાંય એવું નથી કહેતા કે દાળ ભાતનો જ કોર જોઈએ. તમે જેવી રીતે રહ્યો છો ને એમ ઠાકોરજીને લાડ લડાવો. વાત ઓલા માજીની કરતી હતી. દીકરો ને વહુ ટ્રકમાં આવી ગયા નહીં. હવે બધાએ કીધું કે ના મારા પ્રભુ ખાતા શીખી ગયા એટલે હવે એમાં હું ઓછું ના કરું. તો સવારે જે પણ હોય એ ધરાવે. હવે ઠાકોરજીનો પાટોત્સવ આવ્યો. હવે ઘરમાં ઘી જરાક, ગોળ નહીં, ખાંડ થોડી. એક જ મિનિટ. હવે એને સવારના પરમાં મન થોડુંક આમ ઓછું આવી ગયું કે મારો દીકરો હોત ને 2 જણા દાળીઓ કરે તો કેવું કહેતા હતા કે બા આ વખતે એ કે લાપસી કરજો ઠાકોરજીને પાટોત્સવ. આજે તો એ કે હું શું ધરાવું? તો થોડા ઘઉં પડ્યા હતા ને દોડી નાખ્યા.
પેલા તો ઘંટી હતી ને, પણ કેટલા હતા ખબર છે? એક વાડકી એટલે દળ્યા ને તો થોડા તોલા ઘંટીના ગાળામાં રહી ગયા. આટલું કમસું નીકળું. થોડીક લાપસી કરી અને થોડોક જાડા લોટનો શીરો કર્યો. અને મિશ્રી હતી ને 5 જાતના ભાતના બદલે 5 જાતની નાની નાની વાડકી મૂકી કે આ 5 જાતના ગળા ભાત ને દહીંવાળા ભાત ને કેસરીયો ભાત ને સાદો ભાત ને ખીર ને વાડકી એવી રીતે મૂકી દીધી. અને ઠાકોરજીને કીર્તન ગાયા ને નંદ ઉત્સવ કર્યો ને પોતે ખૂબ નાચ્યા ને. એટલે બપોરે તે ગામના શેઠાણી હતા ને એ કેવા આવ્યા એ કે મનછાબા, પરમ દિવસે મારા ઠાકોરજીનો પાટોત્સવ છે ને, તમારે લાપસી, અમારા સૌરાષ્ટ્રમાં ઓરમું કે ઓલી લાપસી બનાવે ને એને, એ કે તમારું ઓરમું બહુ સરસ, તમે સેજ વહેલા આવીને કરશો? એ કે હા. તો શેઠાણી આવે એટલે એકલા ન હોય ને, 2-4 જણા હોય જ એની ભેગા. મોટા માણસો હોય ને થોડા ચમચા જોઈએ. આપણા જેવાને તો આપણે શરીરમાં મોટા પણ હાવ છોટા. એટલે પછી આમણે કહ્યું મનછાબાઈ એ કે આજમાં ઠાકોરજીનો પાટોત્સવ જરાક કણકો લઈ લ્યો. એટલે એની ભેગા બી ચમચા હતા ને, એ શું કે અને ઘરે શું એ કે પાટોત્સવમાં હોય ને કણકો લઈ લ્યો ને કે. પછી ઓલી 5 નાની નાની વાડકીમાં 5-5 કે 6 મિશ્રીના દાણા, મિશ્રી ઓછી હતી પણ પાટોત્સવ હતો ને તો ઓલો ભાવ કર્યો હતો. આપણામાં છે ને લેવડાવવાનું હોય, હાથમાં છે ને મર્યાદામાં હોય. તમે બધા લેવડાવો છો કે હાથમાં દો છો? શું કરો છો? હાથમાં દેતા હો તો લેવડાવજો. એનો ભાવ પછી કહું કેમ લેવડાવવાનો. સૌરાષ્ટ્રમાં તો પીરસતા હોય તો એમ ન કે આપું, અહીંયા હારાવ બધા એમ કે. અમારે એમ કે ધરું. ધરું એટલે ધરા ઉપર નહીં, પાતરમાં. અમારે ત્યાંની ભાષા ને બધો ભાવ જુદો. એટલે એમણે જે ઓલી કેસરવાળી મિશ્રી હતી ને, હતું નહીં કેસર, ભાવ કર્યો તો આ કેસરીયો ભાત, આ મીઠો ભાત, આ દહીંવાળો ભાત. એટલે પેલી મિશ્રી શેઠાણીને મોઢામાં મૂકીને એટલે ઓલી 3-4 મારા જેવા ચમચા ભેગા હતા એ કે બસ એક જ આપજો. એ કે પછી કાંઈ મિશ્રી એકલી થોડી હોય એમ કરીને ટોન્ટ માર્યો કે તમારા ઘરે બીજું શું હોય, સમજ્યા તમે? એટલે જેવો શેઠાણી લીધું એ કે મનછાબા કેસરીયો ભાત કર્યો હતો. મનછાબા કે મારા વાલા, મિશ્રીમાં સ્વાદ શેનો આવ્યો? પછી બીજી વાડકીમાંથી દીધું એ કે દહીંવાળો ભાત. મનછા આપણે હોય ને તો હોશિયારી કરીએ, જો મારા પ્રભુએ મારું માન રાખ્યું, જો મારો ભાવ કેવો, 5 જાતની મિશ્રી ધરી. તો ના મનછાબાઈ શું કીધું? મારા વાલા એ તો તમારા ઘરે પરમદી પાટોત્સવ છે ને એટલે તમારા ભાવથી ઠાકોરજી આરોગ્ય જુઓ. સમજ્યા બધાય? પણ શેઠાણી હતા ને એ બહુ ભગવદી હતા. અને જે 2-4 ચમચા હતા ને મારા જેવા, એ અમને ન આપતા હો બાપા, અમારું મોઢું ગોયડું થઈ જાય. શેઠાણી કે કામ કરો, તમે લોકો જાઓ, મારે મનછાબાનું કામ છે. જો શેઠાણી ભગવદી હતા એટલે ભગવદીને ઓળખી ગયા. સમજાયું તમે? એ ગયા ને એટલે મનછાબાનો હાથ પકડીને ભેટી પડ્યા. મનછાબા, અમારા ઘરે પ્રભુ વસ્તુ આરોગે છે. શું કીધું? અમારા ઘરે વસ્તુ. મનછાબા તમારો ભાવ આરોગે છે. એટલે તમારી આ 5-6 કટોરીમાં તમે જે ધર્યું હતું એ જ ભાવ હતો. એટલે આજે આવું બને જ. આ કોઈ કપોળકલ્પિત વાર્તા કે કાંઈ બનાવેલું નથી. ત્યારે શું કીધું શેઠાણીએ? મનછાબા, આટલો બધો તમને દ્રવ્યનો સંકોચ છે, મારે માય નથી ને સાસુય નથી, અને શેઠ તો લીલામાં પહોંચી ગયા, 4-5 વર્ષ થઈ ગયા. મનછાબા, હું એકલી રહું છું,
મારા ઘરે આવો ને આપણે હારે સેવા કરશું. મનસામાં સરસ જવાબ દીધો. તમે એકલા રહ્યો છો, હું એકલી નથી. સમજાયું બધાને? તમે એકલા છો શેઠાણી બા, હું તો એકલી હતી નહીં, છું નહીં ને હશે નહીં. તો આજ પછી ક્યારેય ન કહેતા હું એકલી છું. અને જો સેવામાં હાથ પવિત્ર કરવામાં આપણે બે હોઈએ ને, હું મારો લાલો ને તમે ને તમારે, એમાં જે આનંદ છે ને એ પાડોશને ભેગા કરવામાં. સમજાયું? જેટલું અને જેવું આપણા સામર્થ્યમાં હોય એટલું જ. આજે કોઈ 5,000નો ડ્રેસ પહેરે તો મારો 100 રૂપિયા નાખી દેવાય. મારે મને તો મારે 100 રૂપિયાનો મારો વર લઈ આવ્યો તો એને 5,000 કરતા સારો લાગે. લાગે કે નહીં? આ ભાવની વાત છે. લૌકિકમાં પણ આપણને આપણા વરનું લાવેલું તો આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજી આપણને જેટલું આપે, જેવું આપે, આપણે એટલું ને એવું જ ઠાકોરજીને ધરાવવાનું મારા વાલા, બીજા કોઈનું નહીં. તો તરત કે કેરી આપણી છે કે ભાઈની છે? પચાસ 60 વર્ષ પહેલાં એક બેનના વર ગુજરી ગયા હતા. પછી માળા પેરામણી કરીને તો એણે આટલી ચાંદીની કટોરી આપી અને એવો સરસ શેર પેલો કુંડી આકારનો. અને પછી આમ બધાને પોરહાઈને કે બધાએ સવારે મંગળામાં આમાં જ દૂધ ધરવાનું. અરે ત્યારે મારા ઘર ઠાકોરજી નહોતા એટલે મારે તો લેવાનો સવાલ નહીં. મને કે કાંઈ વાંધો નહીં ઈલાબેન, ન હોય તોય જ્યારે આવે ત્યારે ચાંદી બગડી ન જાય. ચાંદી તો એવી ને એવી રીતે લઈ જાવ, કુંડી આકાર. પણ અમને તો મા બાપે જે શીખવાડ્યું હોય જ હોય ને. મેં કીધું ના, આવશે ને ત્યારે તમારા ઘરે રાખો, લઈ જઈશ. હવે ત્યાંથી ને અમે 2-3 જણા, ત્યારે હું ગાડી ચલાવતી હતી, આ મંજુલાબેન આવતા હતા, એટલે અમે જેના ઘરે ગયા દંડવત કરવા. એટલે એક બેને શું કર્યું, જેને બતાવે, એ કે જે આ કુંડી આકાર આવી સરસ છે તો અહીં પધરાવું. જે ના પડી. હવે પરાકાષ્ઠા જોજો, એ કે આ લાણી આપી તોય કાંઈ ન બોલ્યા. પછી કે અમને કીધું કે સવારે બધા એ મંગળાનું દૂધ આમાં ધરવાનું. જે સરસ વાક્ય કીધું. એ કે આ વાડકી ધરશો ત્યારે તમે શું કહેશો? હંસાબેન વાળી લાટકી લાવો. શું કહેશો? કયો તો ખરા મારવાલા. તો પ્રભુએ સુધી કોની લીધી? ઈલાબેન રહ્યા, હંસાબેન આવી ગયા. આપણા વર બાજુવાળા દાળ ઢોકળી દઈ ગયા હોય ને આપણને એમ કે ને તારી નહીં, બાજુવાળાને દે, આમને રવા દે હરખા. આપણા ઠાકોરજીને અરે આપણે પિત્તળમાંય ધરાય, સ્ટીલમાંય ધરાવે. અમે ઠાકોરજી પુષ્ટ કરીને લાવ્યા ત્યારે અમારે ચાંદીની ઝારીજી નહોતા, કારણ કે અમારી સ્થિતિ એવી નહોતી. પિત્તળના ઝારીજી હતા. તો 3-4 મહિના અમે પિત્તળના ઝારીજી જ ભર્યા. તો અમારા ઠાકોરજી ના પાડતા હતા કે નહીં માર પ્રભુ ઝારીજી જોવા નહીં, અંદર જળ, યમુના જળ છે ને. તો આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજી આપણો ભાવ જુએ છે. વસ્તુ જોતા હોય તો આપણા ઘરે તો રહીએ જ નહીં ને. ધીરુભાઈ ઓલા અનિલ અંબાણી, મુકેશ અંબાણી ત્યાં જ રહીએ. એ કે આયા સોનાના પાત્રો. આપણા ઘરે રહીએ? આપણા ઘરે તો આપણા ઠાકોરજી બીજે ક્યાંય જાય જ નહીં. જો આપણું નાનું છોકરું હોય ને, એને સુવડાવે ને ત્યારે આપણો ઓલો જૂનો સાલ્લો ઓઢાડતા હોઈએ. તમારે એવું થતું જ? મારા આકાશને મારે એવું હતું. એ જૂનો સાલ્લો હાવ એવો થઈ ગયો ઓઢાડું. હવે એકવાર મારા નણંદ આવ્યા ને કે ભાભી આવા ગાભા નથી હારા લાગતા, એટલે એ લઈ આવી હતી ને રેશમી સાડી એને ઓઢાડી અને ઓલાને હિંચકો નાખે. ઓલો કજીએ ચડ્યો મારો આકાશ મોન્ટું કહેતા હતા, ભાભી આને કાંઈક થયું લાગે, દવાખાને લે.
એટલે હું ગઈ ને મેં મનમાં કીધું બાપા મારે આ સાડી લેવી કેમ, નણંદોને પાછું એટલે મેં કીધું ફિયા રેશમી છે ને એટલે એને સૂતરાવની ટેવ છે. એ સાડી લઈને ઓલો મારો ફાટેલો જૂનો ફાટેલો સાડલો હતો એ માથે નાખ્યો ને 2 હિંચકા નાખ્યો ને એ ઘસઘસાટ સૂઈ ગયો. તો મારા છોકરાને મારો ફાટેલો સાડલો ફાવે ને એ ઓલો રેશમી ના ફાવે. ઓ મારવાલા, આપણા પ્રભુને આપણે જ ગમે, આપણી જ વસ્તુ ગમે અને આપણો જ ભાવ ગમે. ચલો ઘણું બધું કેવું છે પણ થોડું બાકી રાખીએ તો આગથી 11 પાછો આને છૂટકો નહીં બોલાયો આવીના. હે પછી એણે કહ્યું એ કે મંછામાં, ત્યારે એણે કહ્યું કે આ 5 કટોરી તમે ધરી હતી સાચું બોલો કયો ભાવ હતો? મંછામાં એ ના કહ્યું. પછી શેઠાણીએ કહ્યું કે વૈષ્ણવ માનીને નહીં પણ સખી માનીને કહ્યો. ત્યારે કહ્યું પ્રગટ કરે રસ, પણ સ્વાદ ઉપરથી શેઠાણી સમજી ગયા કે માયા કેસરિયો ભાત, આ ખાટો ભાત, આ સાદો ભાત. ઉત્સવ હોય ને ત્યારે ઘણા લોકો 5 જાતના ભાત ધરાવે. તો પ્રભુ ભાવના ભૂખ્યા છે. આ કોઈ એવું કહેતું હોય ને અમારે સગવડ નથી, અમારા એક રૂમમાં ભાડે રહેતા હોય એના ઘરે પણ ઠાકોરજી આનંદથી બિરાજે, એને કોઈ મેલની જરૂર નથી. તો આજે અપરા એકાદશી, આજ હવે આવતી એકાદશી હશે અધિક મહિનાની. અધિકમાં આપણે કાંઈ અધિક ઉપવાસ ને તપ ને વ્રત ને કાંઈ નથી કરવાનું. આપણે પ્રભુને અધિકમાં અધિક લાડ લડાવવાના. આપણાથી બને એટલા. પછી આણે હિંડોળા કર્યા મોતીના અને મારે તો ના, આપણાથી થાય એટલું કરવું. વધુમાં વધુ ભગવતના વધુમાં વધુ. જો આજે એક વૈષ્ણવે સરસ કીધું મને, એ કે ઈલાબેન પુરુષોત્તમ સહસ્ત્ર રોજ સવારે અધિક મહિનામાં તો મારે એ છે. મેં કીધું કાલે જ એક બેન પુસ્તક મારી પાસે હતું લઈ ગયા. હવે એક છે મને આખું મોઢે, જો મોઢેથી બોલીએ ને થોડી ભૂલ તો પડે જ છે એટલે જોઈને મેં કીધું જો મારી પાસે હશે તો ગોતી રાખીશ. મેં તો રાત્રે આવજો, અત્યારે મારે હોલમાં જવું છું, મોડું થાય છે. તો રોજ જે બને તો પુરુષોત્તમ સહસ્ત્ર કરવું. ભગવત નામ, સેવા, સ્મરણ ને સત્સંગ. બોલો વલ્લભા શ્રીમદ ભાગવત. અને મારા ગુરુદેવ ચંદ્ર સરોવર सुर जमुना कदम खटे पे स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. मानसी गंगा के द्वार पे मेरा दंडवत प्रणाम. रुद्र कुंड पे छत्रभुज दासी के द्वार पे मेरा दंडवत प्रणाम. व्रज विलास व्रजनी गोपिकाओं ने मारा दंडवत प्रणाम. हे वल्लभ, સવારથી અત્યાર સુધી સેવા, સ્મરણ, સત્સંગ જે પડ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. બોલો વલ્લભાધીશ કી જય. દ્રઢયેના ચરણ કેરો ભરોસો, દ્રઢયેના ચરણ કેરો. શ્રી વલ્લભન ચંદ્ર છટા બિન સબ જુગમાં અંધેરો ભરોસો. દ્રઢયેના ચરણ કેરો. साधना और
નહીં આ કલી મેં જાસુ હોય નિવેરો સૂર્ય કા કહે દ્વિવિધ આંધરો બિના મોલખો ચેરો ભરોસો દ્રઢઈના ચરણના દ્રઢઈના ચરણના દ્રઢઈના ચરણ કેરું શ્રી વલ્લભા. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારી. બોલો વલ્લભા. બધાય વૈષ્ણવને જા કરીને જય શ્રી